છોટાઉદેપુરના બોડેલી નજીક વડા તલાવ ગામની રેસિડેન્સી શાળામાં વિદ્યાર્થીને ગુણવત્તાવિહીન ભોજન આપવાના આક્ષેપમાં વાલીઓ શાળા પર પહોંચ્યા। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલ વડા તલાવ ગામ પાસેની રેસિડેન્સી શાળાના વિદ્યાર્થીને ગુણવત્તાવિહીન જમવાનું અપાતું હોવાનો આક્ષેપને લઈ વાલીઓ શાળાએ પહોંચ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સોમરા, છોટાઉદેપુર। કે છોકરાઓને છે ને પૂરતું ખાવાનું નથી મળતું, પૂરતું પાણી નથી મળતું અને પૂરતું જે જરૂરિયાતી વસ્તુઓ સરકાર આપે છે એ સરકારની એ વસ્તુ બી નહીં મળતી। દિવાળી પહેલાંના આપ્યું હતું, વર્ષમાં એકવાર 1 મહિના માટે આપ્યું હતું, ખાલી ટૂથબ્રશ આપ્યું હતું અને શેમ્પૂ અને ખોપરેલ આપ્યા હતા, શેમ્પૂના પાઉચ આપ્યા હતા, તે સિવાય કોઈ વસ્તુ નથી આપ્યું। અને કાલે આપ્યું છે એમાં ખાલી શેમ્પૂના ખાલી પાઉચ જ આપ્યા છે, પછી બીજું કોઈ વસ્તુ આપતા નથી। જમવામાં એવું છે કે દરરોજ બટાકા ખવડાવે છે અને ભાત બી કાચું રહેશે। અમે ત્યાં તપાસ કરવા જ્યાં રસોડામાં ત્યારે અમે જોયું છે બધા ચોખા બી કાચા હતા અને બટેટા બી કાચા હતા। બટેટા ગાજરનું શાક હતું, એમાં બંને કાચું જ હતું। છોકરીઓ અમને રજૂઆત બહુ મોટી કરી છે, અમને છે ને બધું લેખિતમાં આપ્યું છે। હું છોકરીઓને એ કહેવું છે કે અમારી જે જરૂરિયાતો છે અમને બધી પૂરી કરો છો, પૂરી કરી અમને સારી રીતે વિદ્યા મળે એવા અમે અપેક્ષા માંગીએ છીએ એવું કીધું છે છોકરી। અમે બાળકોને લેવા અંદર ગયા તો આચાર્ય સાહેબ એવું કીધું કે અમારથી ના છોકરીઓને અપાય, અમે નહીં આપી શકીએ એમ કીધું છે। એટલે બાળકો હા, શોષણ પૂરેપૂરું કરે છે આ લોકો। કશું કોઈ સુવિધા નહીં આપતા, નહીં ટાઈમે ખાવાનું આપતા અને આપે તે બી એકદમ બકવાસ જ આપે છે। તો અમને એ જ શેડ્યુલ બને છે અને મેન્યુ પ્રમાણે અમને મળતું નથી। અને આ લોકો આચાર્ય એવું કહેશે કે અમને તમને મેન્યુ પ્રમાણે ખાવાનું મળે છે એવું કહેશે, પણ મેન્યુ પ્રમાણે भ्रष्टाचार पूरेपूरा करे से आखा वर्ष में कशु आपता नहीं। आ लोग कल जो घटना हुई थी, विद्यार्थियों का और वालियों का आक्षेप है कि उनको जो खाने में जो भोजन मिल रहा है वो कच्चा मिल रहा है, वो दाल की सब्जी मिल रही है। क्या बोल रहे हैं गुजराती अगर बोल सकते? हाँ, तो આમાં એવું છે કે 6 થી 8 કક્ષાના જો બાળક છે, જો મતલબ સ્ટુડન્ટ છે, એમના વાલી ત્યાં ગયેલા હતા ને એમને બધું ભોજનનો બધું બતાવ્યું કે ભાઈ આ વસ્તુ છે અહીંયા। તો બટાકાને એક મારી પાસે હતી કે બટાકા વધારે નાખે છે, તો એમના માટે અમને અમારું જે પ્રિન્સિપલ શ્રી છે એમને જો કોન્ટ્રાક્ટર છે ત્યાં એજન્સી એમને સૂચના પણ આપેલી છે ને છતાં પણ આપણે પણ સમજીએ છીએ કે કોઈ પણ શાકભાજી હોય આમાં બટાકા થોડા તો હોય જ છે, ઠીક છે, પણ એથી વધારે માત્રામાં છે તો એની અમે પ્રિન્સિપલ પાસેથી પણ ખાતરી કરાઈ છે। તો આનો અમે એજન્સીને પણ સૂચના આપી છે કે ભાઈ બટાકા એટલા નહીં નાખવા, જેટલા આપણે મતલબ જેટલા બી હોય છે આપણે બરાબર એટલા જ નાખવા ને અમે પણ એની તપાસ કરાવશું। હું પણ ત્યાં જઈને एक बार रेंडमली जमे आईश। नहीं हो सकता है कि किसी स्पेसिफिक केस में मैं भी जेम से ऑर्डर दिया हो, उस टाइम पे मैं भी डिले हो गया हो पर्टिकुलरली, बट आपकी बात सही है कि वो उससे एडवांस में मिल जानी चाहिए। 1 या 2 तारीख को इवन बेटर वो रहेगा कि मतलब पिछले महीने ही मिल जाए, है ना। तो उसके लिए भी हम प्रोसेस कर रहे हैं। मे भी अभी तक ऐसा था कि शायद मंथली ये लोग परचेज करते थे, क्योंकि मैं अभी 15 दिन पहले ज्वाइन किया है, तो हम ऐसा कर रहे हैं कि 3 महीने का एक साथ परचेज कर लें और बच्चों को एडवांस में ही मिल जाए। तो उसका हमने ये सिस्टम सेटअप कर रहे हैं। काचा होने का वो थोड़ा सब्जेक्टिव मैटर भी है, क्योंकि वो एक विश्लेषण का विषय भी हो सकता है, मतलब क्योंकि किसी के लिए कच्चा हो पक्का हो, बट यदि जेन्युइनली कुछ कच्चा मिल रहा है तो उसके लिए एक तो क्या है, वहाँ पे 3 स्कूल है, वहाँ पे जहाँ ये बड़ा तालाब जो है, तो 3 स्कूल है और बारी बारी से वो लोग खाते हैं। तो मैं भी थोड़ा डिले, जो तीसरे नंबर पे जो स्कूल आएगा उसमें थोड़ा सा में भी ड्राई हो सकता है, भात वगैरह की खास करके बात थी, तो उसमें वो हो सकता है ड्राई हो सकता है, इस वजह से थोड़ा कच्चा लग रहा हो। लेकिन फिर भी यदि वो मैटर है तो उसको हम बोलेंगे कि भाई उसको इमीडिएटली ही बनाओ, या फिर से उसको कुछ उबालना वगैरह करना है तो वो करके ही दो। मां मोटर ड्राइविंग, सेफ एंड स्योर ड्राइविंग। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।